મિત્રો આપણે આવી ગયા છીએ વાડી અને થઈ ગઈ છે સાંધિયા ટાણું. તો તમે જોઈ લ્યો આપણી ડુંગળી અને ટમેટી વીણે છે આપણા ભાગાભાઈ. મરચી પણ છે, લસણ પણ છે. આ આપણે પ્રોગ્રામ જે કરવાનો છે તેનું લોકેશન છે. આપણે વાડીએ કૂવો પણ છે, એટલે પાણીની કંઈ ઉપાધિ નથી. કુંડી પણ છે. અને સાર્થભાઈ એટલે કે કાનાભાઈ ને ભાર્ગવભાઈ આપણે આવી ગયા છે, જોઈ શકો છો. અને હવે આપણે કાનાભાઈ એટલે કે સાર્થભાઈ જે ડુંગળી ઉપાડવા ગયા છે, ડુંગળી ઉપાડે છે. અને તમે જોઈ શકો ડુંગળી કઈ રીતે ઉપાડવાની હોય. તો વારા પછી વારો એકા પછી એક ગાંઠિયો ઉપાડવા માંડ્યા છે સાર્થભાઈ. અને તેને ખખેરી પણ નાખ્યો છે. ત્યારબાદ સાર્થભાઈ લીલી ડુંગળી લઈ લેશે. લીલી ડુંગળી પણ જોઈ શકો છો કેમ ઉપાડવાની હોય. અને ત્યારબાદ સાર્થભાઈ હવે કહે છે કે આપણે લસણ કેમ ધોવું. તો લસણ ધોઈને તે બતાવે છે લસણ આમ ધોવાય. ત્યારબાદ ડુંગળી પણ કેમ ધોવી, તે ડુંગળી ધોઈને બતાવે છે ડુંગળી આમ ધોવાય. તો સાર્થભાઈએ તેમનું કામ કરી નાખ્યું છે. ઉપાડી લીધી ડુંગળી, લસણ અને ધોઈ પણ નાખી છે. હવે તમે જોઈ શકો છો તે એકદમ સાફ કરી રહ્યા છે. ત્યારબાદ આપણે જેટલું વાળી હતું તે બકાલ ઉતારીને સાફ કરેલ છે, તે તમે જોઈ શકો છો. ડુંગળી, લસણ, ધાણા, લીમડો. અને આપણે શુભભાઈને કીધું તમે વાયરિંગ કરી નાખો, ટાઈમ થઈ ગયો એટલે મોડું થઈ જશે. તો શુભભાઈ પોતે વાયરિંગ કરવા માંડ્યા છે તેની મુજબ. ત્યારબાદ હવે ચૂલ બનાવવાની છે, પ્રોગ્રામ કરવાનો છે. તો ચૂલ તો બનાવી દો. તો ભાર્ગવભાઈ ને સાર્થભાઈ પોતે ચૂલ બનાવવા બે માંડ્યા છે. તો ચૂલ બની ગઈ છે, તમે જોઈ શકો છો. આપણી ગામડાની દહે ચૂલ, ત્યાં જ આપણે પ્રોગ્રામ કરવાનો છે. ત્યારબાદ સાર્થભાઈ તેમાં લાકડા નાખવા માંડ્યા છે. લાકડા નખાઈ ગયા, હવે તે કટ્ટેમાળો દે છે. તો તમે જોઈ શકો છો કટ્ટેમાળો કઈ રીતે દેવાય. એવામાં જ પાર્થભાઈ આવી ગયા ને એન્ટ્રી કરી નાખી. તો પાર્થભાઈને આપણે પૂછી લઈ કે પાર્થભાઈ શેનો પ્રોગ્રામ છે. તો પાર્થભાઈને આપણે પૂછી છીએ શેનો પ્રોગ્રામ છે. તો પાર્થભાઈ કે પંચરત્ન દાળ. તો પાર્થભાઈ પણ આવી ગયા છે. ત્યારબાદ સાર્થભાઈ આપણે જોઈ શકો છો નાના નાના ઠેકડા તોડી રહ્યા છે. નાના નાના તોડીને તે ચૂલમાં નાખી રહ્યા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ભાર્ગવભાઈ અંદરથી લાકડા લાવી જ રહ્યા છે. ખબર નહીં કેટલા બાર છે. સાર્થભાઈ કે થોડાક લાવને સોટા મારી લો. ત્યારબાદ 3 જણા વર્ગી માંડ્યા છે સરગાવ, પણ એકથી સળગતું નથી. શુભભાઈ વાંથી ઘાસલે લઈને આવશે તો એમ કહેશે આ તમારું ઘાસલે ડુપ્લિકેટ છે. ત્યારબાદ વારંવાર ટ્રાય મારતા એકવાર અચાનક સળગી ગયો અને આ મારો ભઠ્ઠો તૈયાર થવા માંડ્યો છે. જોઈ શકો છો હવે આપણો ભઠ્ઠો થઈ ગયો છે. ચૂલ તૈયાર થઈ ગઈ છે. ધીમે ધીમે સળગવા માંડે છે. પાર્થભાઈથી ફાઇનલી સળગી જાય છે. અને ભાર્ગવભાઈ તો જોતા જ રહે છે, આ મારો વાલો કઈ રીતે સળગાયું, કંઈ સમજ નહીં આવતી. તો પાર્થભાઈએ પોતાનું કળાથી આરામથી સળગાવી દીધું છે. અને સાર્થભાઈ કટ્ટેમાળ દીધેલ ટોપિયામાં પાણી નાખી રહ્યા છે. શા માટે નાખે, તો આપણે પંચરત્ન દાળનો પ્રોગ્રામ છે, તો પહેલાં દાળને બાફી જોઈએ તેના માટે તે પાણી નાખી રહ્યા છે. તમે જોઈ શકો છો પાણીનું ભરી દીધું છે ટોપિયું. ત્યારબાદ આપણે ભઠ્ઠો પણ સળગી ગયો છે, ચૂલ રેડી છે. ત્યારબાદ આપણે એના ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું છે. કટ્ટેમાળો દઈને ટોપિયું તેના કાળું ન થાય એટલે. એવામાં જ આપણે ભીમાભાઈ, સાહિલભાઈ ને ભાર્ગવભાઈ ને સાર્થભાઈ ને કંઈક કરી રહ્યા. શું કહે, તો તેમાં આપણે દાળ ધોઈ રહ્યા છીએ. દાળ બગડેલી હોય થોડી ઘણી, તો તેનો આપણે કાટ ઉતારી રહ્યા છીએ. તે દાળ ધોઈ લીધી છે અને વાહે ઓલા છોકરા મસ્તી કરી રહ્યા છે. દેખો આપણે દેખો, બધા ધીમે ધીમે આવી ગયા છે. દાળ આપણે નાખી દીધી છે પાણીમાં ગરમ કરવા માટે. તમે જોઈ શકો છો ટોટલ દાળ આપણે નાખી દીધી છે પાણીમાં. ત્યારબાદ આપણે ભાર્ગવભાઈ ને સાર્થભાઈ એટલે કે કાનાભાઈ ધીમે ધીમે દાળ બફાવા માંડી એમ કહેવા માંડ્યા. બફાઈ ગયા ત્યારબાદ આપણે બધા મિત્રો જોઈ શકો છો કટિંગ માટે બહાર દીધા છે. લીલી ડુંગળી, લસણ, ધાણાનું કટિંગ થઈ રહ્યું છે. અને સીનાભાઈ ને પાર્થભાઈ તો કંઈક ચોપરની અણી કાઢે છે. અને પાર્થભાઈ જોઈ લો ચોપર રાખે, તબડક 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 વહેલા. એને મજા આવી ગઈ. ઓ ભાઈ મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. એવામાં જ બીજા બે આપણે ગયા હતા બહારથી બકાલ ટમેટા મરચાં, તે લઈને આવી ગયા છે. અને તેનું પણ કટિંગ થઈ ગયું છે. ને આપણે પાછળ જોઈ શકો છો મિક્સર આવી ગયું છે. મિક્સરમાં શુભાઈ સરસ ચલાવે છે. આવું આપણે ગ્રેવી થઈ છે. ત્યારબાદ ટમેટાનું કટિંગ ચાલી રહ્યું છે અને ધાણાનું પણ કટિંગ ચાલે છે. તમે જોઈ શકો છો સરસ મજાના ભીમાભાઈ આપણે કટિંગ કરી રહ્યા છે. અને થોડા ઘણા આપણે મસાલા નાખવાના તે આપણે દેખાડી દઈએ. ત્યારબાદ આપણે પાપડ નાખવાના છે, પાપડ ખાવાના છે. તો તેને ભઠ્ઠામાં નાખી દીધા છે અને શેકાવા માંડ્યા છે. અને વાસળ દાળનું તૈયાર થાય છે.
પાપડ પણ નાખી દીધા છે ને શેકાવા પણ માંડ્યા છે. તો આફ્ટર લોંગ ટાઈમ પાપડ શેકતા હોય એટલે જો હાથ જો એના બળે છે, જોયું કાનાભાઈના હાથ બળે જો. ત્યારબાદ આપણે વઘાર મારવાનો છે. વઘારમાં તેલ આવી જતા આપણે પાંદડાને તકમાં બધું નાખી દીધું છે. મસાલો બધો નાખી દીધો છે. બાદિયા સબ નાખેલું જો નાખે જોવો. ત્યારબાદ આપણે વઘાર મારવા બેસી ગયા છીએ. તો વઘારનું ચાલુ થઈ ગયું છે. ભાર્ગવભાઈ હલાવવા માંડ્યા છે. પાંદડા મરસી એવું કંઈક દેખાય છે હો ઉપરથી. હા દેખાય હો. તો હવે આપણે વઘાર મારી દઈએ. વઘાર મારતા આપણે જોઈ શકો છો તે હટી ઝાલીનું હલાવ્યું છે ને ભઠ્ઠો પણ ભારે થઈ ગયો છે હો. માહે જો ઓલા ભાઈ કંઈ ખરી કરે હા ઠીકડી લઈને જોવો છો ને. ત્યારબાદ આપણે તેમાં હળદર ને ચટણી ને જીરું ને એવું બધું રાઈ ને એવું નાખી દીધું છે. ધીમે ધીમે હલાવવા માંડ્યા છીએ. જોવો છો હવે આપણે નાખવાની છે ગ્રેવી. તો મરચાંની ને ડુંગળીની ને લસણની ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. ગ્રેવી તો આપણે નાખી દઈએ આમાં એટલે વહેલા સારું પાકવા માંડે આપણી દાળ. તો આપણે એને ગ્રેવી પણ નાખી દીધી છે અને જોઈ શકો છો આપણે ધીમે ધીમે દાળ પાકવા માંડી છે. હવે આપણે એનો વઘાર કાયદેસર મારી દીધો છે. ધીમે ધીમે એમાં આપણે દાળનું પાણી પણ નાખતા જઈએ. તમે જોઈ શકો છો સરસ મજાનો વઘાર લાગી ગયો છે ઓ ભાઈ. હા કાંઈ ન ઘટે ઓ, સરસ મજાનો વઘાર લાગી ગયો છે. તો હવે આપણામાં રહી જતું હતું તો ટમેટાની ગ્રેવી પણ છેલ્લે નાખી દઈએ એટલે બધી કમ્પ્લીટ થઈ જાય, પાકી જાય. ટમેટાની ગ્રેવી પણ નાખી દીધી છે અને હલાવવા માંડ્યા છીએ. તમે જોઈ શકો છો સરસ મજાનો વઘાર લાગુ આવ્યો છે. અને હવે આપણે ઉપરથી તેમાં આપણે પંચને જે ઓલી બાફેલી દાળ હતી 5 જાતની તે પણ એમાં નાખી દઈએ છીએ. હવે થોડીક વાર આપણે પાકવા દઈએ એટલે સરસ મજાની દાળ તૈયાર થઈ જશે. તો આપણે જોઈ શકો છો દાળ પણ નાખી દીધી છે અને હવે તેને માત્ર હલાવવાની જ હતી. એવામાં જ આપણા 3 ભાઈબંધો સાઈઝ બનાવી રહ્યા છે. તેમાં કંઈક જંજીરા નાખી રહ્યા છે એટલે 1 નંબર સાઈઝ થઈ જાય. તો બધાય તમે જોઈ શકો છો દાળ પાકવા આવી છે ને બધાય ખાવા હાટું પડાપડી કરે છે એટલે વાટ જોવે છે. બહુ ભૂખ્યા થયા. એવામાં જ આપણા ભાઈ સલાડ બનાવી રહ્યા છે. સલાડ બન્યું 1 નંબર હો ભાઈ. લઈ લ્યો કાંઈ ન ઘટે. ટમેટા ડુંગળી દાણા સબ નાખીને ફાઇનલી દાળ મિત્રો તૈયાર થઈ ગઈ છે. કાંઈ ન ઘટે 1 નંબર હતો ભાઈ ટેસ્ટ. જોઈ શકો છો દાળ તો આપણી તૈયાર થઈ ગઈ છે. અને બધાય મિત્રો જમવા બેસી ગયા છે બાજરાના ને ભાખરીની ને રોટલા સોરી. હા 1 નંબર છે. જોઈ લ્યો કોઈ ઊભા થવાનું નામ નથી લેતા, બહાટી બોલાવે. તો એવામાં જ આપણે દાળ બાળ જમી લીધી અને છેલ્લે આપણે ઠામડા તો દર વખતે ઠામડા તો આપણે આ બેનને જ ધોવાના હોય છે. સાહિલ બેન 1 નંબર ઠામડા ધોવે. કાંઈ ન ઘટે કાંઈ ન ઘટે. સમકાય એવો તમારું મોઢું દેખાય.